મેદરડા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજાઈ। આજરોજ મેદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ જીડી ખાવડુ, ઉપસરપંચ ચંદ્રેશ કુંડ, સદસ્ય પરસોત્તમ ઢેબરિયા, ધર્મેન્દ્ર વાળા, કમલેશભાઈ સોલંકી, સુધીર ડાભી, મંત્રી શ્રી તેજસભાઈ પરમાર, પ્રફુલ્લ ધ્રાંગડ, ઇદ્રીશ વડગામા વગેરે સદસ્યોની અધ્યક્ષતામાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના જાગૃત નાગરિકો દ્વારા વેરાની વસૂલાત થવી જોઈએ। માત્ર મધ્યમ અને મજૂર વર્ગના લોકો આ સમયસર વેરો ભરપાઈ કરતા જ હોય છે। વધારે રકમ બાકી નીકળતા લોકો પાસે વેરો ભરપાઈ કરવો જોઈએ। તેમજ મેઇન રોડ પર સ્પીડ બ્રેકર, ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ, હોસ્પિટલમાં અવ્યવસ્થા વગેરે પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી। આ રજૂઆતને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયત દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ વહેલી તકે થશે તેવી ખાતરી આપવામાં આવી। તેમજ મેદરડા ગ્રામ પંચાયતને સ્વચ્છતા અભિયાનમાં જિલ્લામાં બીજા નંબરનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે, તે બદલ ગ્રામજનોએ ગ્રામ પંચાયતને અભિનંદન પાઠવ્યા। તેમજ બધા લોકોએ સ્વચ્છતાના પણ સોગંદ લીધા। બ્યુરો રિપોર્ટ જયેશ વાળા।